ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું ફરીથી સ્વાગત છે. ઘણા દિવસનો ગેપ પડ્યો છે, પરંતુ આપણે રૂટીનલી પાછા આપણા વર્કમાં જોઈન થઈએ છીએ. જે પણ વિદ્યાર્થી ભણતર સિરીઝ જોઈ રહ્યા છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને આપણે આપણા ઘણા બધા ટાર્ગેટ 10,000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ તમારા મહેનતથી, તમારા સપોર્ટથી અને મારા ભાવથી આપણે અચીવ કરી લીધો છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આ બધું જે જોઈએ છે, આ બધું કેમ છે, આપણી એક્ઝામમાં કેમ ઉપયોગી છે, બિપરજોય વાવાઝોડું જે એની બધા વાત કરે છે, બપોરે જોયું નહીં બિપરજોય વાવાઝોડું, બરાબર? તો આનું ટોટલી ખ્યાલ આપણે હવામાન આબોહવામાં લેશું. કારણ કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના જૂના પેપર જોશો ને તો એમાં કેવું આવશે કે ઉત્તર ગોળાર્ધમાં વાવાઝોડું એન્ટી ક્લોકવાઇઝ ફરે, પ્રતિ ચક્રવાત આમ ફરે, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, દક્ષિણ ગોળાર્ધમાં શું હોય, ઉત્તર ગોળાર્ધમાં શું હોય. તો આવું તમે બધું જોવો છો તો એ શું કન્સેપ્ટ કહેવા માંગે છે એનું આપણે ડિટેલ ઓબ્ઝર્વેશન કરજો. અત્યારમાં આપણે આ અત્યારમાં જે બિપરજોય વાવાઝોડું છે એ અહીંયા ગુજરાતની નજીક પહોંચી ગયું છે. તો આ કેવી રીતના મૂવમેન્ટ કરે છે એનો ટોટલી ખ્યાલ આપણે લેવાની કોશિશ કરીશું. તો આના પર આવતા પહેલાં આપણે બેઝિક નોલેજ હોવું જોઈએ કે આ બધું શું કહેવા માંગે છે. આ બધી લાઈનો આમ ફરે છે ને આમ ફરે છે ને એક્ઝામમાં સાહેબ અમે ચક્રવાતના સવાલ એવા જોવા મળે કે અંદર દબાણ કેન્દ્ર કેવું હોય, બહાર દબાણ કેન્દ્ર કેવું હોય, પ્રતિ ચક્રવાતમાં કેમ વરસાદ ન આવે ને ચક્રવાત કેમ વરસાદ લાવે. સર અમે આવું ભણતા હોઈએ છીએ તો એ બધું શું કહેવા માંગે છે, તો અને આ મેપ શું કહેવા માંગે છે એનો ટોટલી ખ્યાલ મેળવીશું. અને આમાં કદાચ કોઈ સિવિલ સર્વિસીસના વિદ્યાર્થી તૈયારી નહીં કરતા હોય ને અને કોઈ કોમન પબ્લિક જોશે ને તો પણ એને ખબર પડશે કે સાલું વાવાઝોડું આવી રીતના ક્રિએટ થયો અને વાવાઝોડું આવી રીતના આવે. તો ભણતર સિરીઝમાં હવામાન આબોહવાની અંદર આપણે જઈ રહ્યા છીએ. એમાં આજે જે કરંટમાં બિપરજોય વાવાઝોડું છે એની થીસીસ અને આવનારી એક્ઝામમાં શું કામ આના સવાલ પૂછાઈ શકે એના પર આપણે કમ્પ્લીટ બનાવવા જઈ રહ્યા છીએ. અને આ વિડીયો તમને ઓછામાં ઓછું 2 વર્ષની એક્ઝામમાં કામ આવશે. કેમ? કારણ કે ઓખા વાવાઝોડું જ્યારે ગુજરાતની નજીક આવ્યું હતું એવી જ રીતના હવે બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. તો આપણે એના પર ફોકસ કરવાનો છે. તો ક્લિયર? તો ચાલો આપણે અંદર જઈએ અને પછી આના પર આપણે આવીએ કે આવી મુવમેન્ટ કેમ થાય છે, બરાબર? અને જુદા જુદા મેપ તમારે એકદમ મગજમાં ફિટ થઈ જશે. વેઇટ એન્ડ વોચ. ચાલો હવે આપણે બેઝિક વસ્તુ પર જઈએ. જો ઓકે, હવે તો પેલા વાવાઝોડું કેવી રીતના ઉદ્ભવે અને એનો વરસાદ લાવવામાં શું રોલ હોય, પછી જુદી જુદી જગ્યાએ તમે વાંચતા હોય કે આને ટોર્નેડો કહેવાય, આને હરિકેન કહેવાય, આને ટાઇફૂન કહેવાય. તો આ બધું શું છે તો એના પર આપણે ફોકસ કરીએ છીએ, બરાબર? તો હવે જો ફોકસ કેવી રીતના કરવાનું છે, પહેલાં તો એટલું સમજો કે પવન કોને કહેવાય અને હવા કોને કહેવાય. તો પવન અને હવા બંને એક નથી. પવન અને હવા બંને એક નથી. હવાને ઇંગ્લિશમાં કહેવાય એર અને પવનને ઇંગ્લિશમાં કહેવાય વિન્ડ. તો વિન્ડ અને એર બંને એક નથી, બંને અલગ અલગ છે. જ્યારે વાયુનો જથ્થો સ્થિર હોય તો તેને હવા કહેવાય અને જ્યારે વાયુનો જથ્થો ગતિશીલ બને ત્યારે એને પવન કહેવાય. તમને એમ થાય કે આપણે આપણા મિત્રને શું કહીએ છીએ, તારા પેટમાં હવા ભરાયેલી છે કે તારા પેટમાં પવન ભરાયેલો છે? તો આપણે એમ આપણા મિત્રને શું કહેતા, તારામાં હવા ભરેલી છે. શું કામ? તો હવા એ સ્થિર હોય, પવન પેટમાં ભરેલો હોય તો આમ ડોલતો હોય. ક્લિયર? તો મજાક છે, પણ આ કેવી રીતના આવવું છે એના પર આપણે જોઈએ. પણ એટલું યાદ રાખવું કે જ્યારે વાયુનો જથ્થો સ્થિર હોય ત્યારે એને હવા કહેવાય અને જ્યારે વાયુનો જથ્થો ગતિશીલ બને ત્યારે એને પવન કહેવાય. અને જ્યારે સપાટી પૃથ્વીની આમ છે અને જો વાયુનો જથ્થો ગતિશીલ બનીને આમ વહેતો હોય કે આમ વહેતો હોય, એટલે કે પૃથ્વીની સપાટીને સમાંતર વહેતો હોય તો જ એને પવન કહેવાય, બાકી એને પવન કહેવાય નહીં. જો હવાનો જથ્થો ગતિશીલ બની અને ઉપર ઉઠે તો એને પવન ન કહેવાય, એને કહેવાય હવાના પ્રવાહો. અને તમને એમ થાય કે ના અમારે પવન કેવું જ છે તો એને પવન ન કહેવાય, એને ઉર્ધ્વ પવન કહેવાય. તો ખાસ યાદ રાખજો, જ્યારે વાયુ સ્થિર પડ્યો હોય, ગતિ ન કરતો હોય, આમ ગતિ ન કરતો હોય અથવા તો આમ ગતિ ન કરતો હોય તો એને માત્ર હવા જ કહેવાય. પણ વાયુનો જથ્થો કોઈ પણ કારણસર ગતિ કરવા માંડે આવી રીતના કાં તો આવી રીતના તો એને હવે હવા ન કહેવાય,
કાં તો એને પવન કહેવાય, કાં તો એને હવાના પ્રવાહો કહેવાય. તમને પૂછે કે પવન અને હવાના પ્રવાહો વચ્ચે શું તફાવત, તો તમારે કહેવાનું જ્યારે વાયુ ક્ષિતિજ સમાંતર દિશા એટલે કે પૃથ્વીની સપાટીની સમાંતર દિશામાં વહેતો હોય આવી રીતના વાયુનો જથ્થો, તો એને પવન કહેવાય. પણ એ જ હવાનો જથ્થો ગતિશીલ બનીને ઉપર જતો હોય, ઉપર આવી રીતના, તો એ ગતિશીલ બન્યો એટલે હવે એને પવન કહેવાય. પણ એ સપાટીને સમાંતર નથી એટલે એને ઉર્ધ્વ પવન કહેવાય અથવા તો હવાના પ્રવાહો કહેવાય. હવે તમને એમ થાય કે સાહેબ સ્થિર વાયુનો જથ્થો હતો અને એને તમે હવા કીધી, તો એમાંથી પવન કેમ બન્યું? તો જો તમારે દબાણ કેન્દ્રો આવશે, હલકું દબાણ કેન્દ્ર અને ભારે દબાણ કેન્દ્ર. આવા બે દબાણ કેન્દ્ર આવશે. લો પ્રેશર, ઓકે, હલકુને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે કે લો પ્રેશર, બરાબર, અને ભારેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હાઈ પ્રેશર. તો તમારે અચાનક અત્યારમાં તમારે બીપર જોઈ વાવાઝોડું વિશે વાંચતા હોય ને તો એવું આવે કે ફલાણા સાગરમાં લો પ્રેશર સર્જાયું છે, ફલાણી જગ્યાએ હાઈ પ્રેશર સર્જાયું છે, ને પવનો આમ આવે છે અને પવનો એન્ટી ક્લોક વાઇઝ વાય છે. ઈમાનદારીથી કહું છું કે તમે અહીંયા સુધી મને સાંભળતા હો તો એન્ડ સુધી લેક્ચરમાં જોજો, વાવાઝોડામાં એક પણ સવાલ તમારો આમથી આમ થશે નહીં. અને વાવાઝોડું હું ઘણું ચલાવીશ, 2 પાર્ટ સુધી હું તમને એમાં કનેક્ટેડ રાખીશ. પણ એક જ વસ્તુ, આપણે ભણતર સિરીઝની મુહિમ છે કે કમ્પ્લીટ આપણે જીસીઆરટી પૂરી કરશું. થોડું મારા કમિટમેન્ટમાં ક્યારેક મોડું થાય છે, મને ખબર છે, પણ એ મારી પણ તમારે સમયની વ્યસ્તતા થોડી સમજવી જોઈએ. પણ એક સમય એવો આવશે કે આખી જીસીઆરટીના બધા જ લેક્ચર અપલોડ થયેલા હશે. હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, જે પણ વિદ્યાર્થી ગરીબ પરિવારમાંથી આવતો હોય, મધ્યમ પરિવારમાંથી આવતો હોય, કોઈ ખર્ચ કરી શકે એમ ના હોય, તો તમારે શાંતિથી તમારે જીસીઆરટીનું જિયોગ્રાફી જોવું છે, હિસ્ટ્રી જોવું છે, પોલિટી જોવું છે, ટ્રીક જોવી છે, કન્સેપ્ટ જોવું છે, તો બધું આપણા પ્લેટફોર્મ ઉપર તમને મળી જશે. થોડું તમારું ટાઈમનું કમિટમેન્ટ આમથી આમ થાય છે, હું સ્વીકારું છું, પણ એક સમય આવશે અને આ વર્ષના એન્ડ સુધીમાં જ આપણે કમ્પ્લીટ બધું કરી નાખશું, બરાબર. એટલે 2024 તમને હું હેરાન નહીં કરું. ઓકે, ડન. હવે જો, હવે હવાની આ ગતિ અને હવાની આ ગતિ, હવે આપણે જોઈએ છે કે આ ભારે દબાણ કેન્દ્ર કેમ બને, હલકા દબાણ કેન્દ્ર કેમ બને, તો ચાલો આપણે એના પર જઈએ કે આવું કેમ બને સાહેબ, અને પવન કેમ ઉદ્ભવે. ઓકે, તો હવે ધ્યાન આપજો. હું એક વસ્તુ કહું તમને કે તમે જુઓ કે તમને ગરમી લાગે ને ત્યારે તમારી એક્શન આમ હશે કે સાલી ગરમી બહુ લાગે છે, તો ગરમ વસ્તુ હંમેશા વિસ્તરે, બરાબર. અને જ્યારે તમને ઠંડી લાગે ત્યારે તમારી એક્શન આમ કરતા હોય, તો ઠંડી વસ્તુ સંકોચાય અને ગરમ વસ્તુ વિસ્તરે. પછી ચાને ગરમ કરો, દૂધને ગરમ કરો, તો ઉફાણ ક્યાં આવે? ઉપર આવે. એ જ ચાની ઉફાણ કે દૂધની ઉફાણ ઠંડી થાય ત્યારે ત્યાં રહે છે કે નીચે બેસે? નીચે બેસે. તો ગરમ વસ્તુની પ્રકૃતિ શું હોય? વિસ્તરીને ઉપર જવું. અને ઠંડી વસ્તુની પ્રકૃતિ શું હોય? સંકોચાઈને નીચે આવવું. ક્લિયર? જેમ કે દૂધ છે, દૂધ એ ઠંડુ થયું એટલે એની જે ઉફાણ ઉપર આવી હતી એ સંકોચાઈને ક્યાં બેસશે? નીચે બેસશે. આટલું ક્લિયર? તો ગરમ થાય તો એ વસ્તુ વિસ્તરીને ઉપર જાય અને ઠંડી થાય તો એ વસ્તુ સંકોચાઈને નીચે આવે. તો હવે ધ્યાન આપજો. હવે ધારો કે એક જગ્યા છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને એની બાજુની એક જગ્યા છે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. જ્યાં આગળ સૂર્યના કિરણો સીધા પડે ત્યાં જગ્યા ગરમ થાય અને જ્યાં આગળ સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં ઠંડા થાય. એટલું ક્લિયર? તો અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે એટલે અહીંયા જે જમીનનો ભાગ હશે એ ગરમ થશે અને અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે અહીંયા જે જમીનનો ભાગ હશે એ ઠંડો થશે. ઓકે, હવે ધ્યાન આપજો. ગરમ વસ્તુ હોય ને એ હંમેશા વિસ્તરીને ક્યાં ચડે? ઉપર ચડે. અને ઠંડી વસ્તુ હોય ને એ સંકોચાઈને હંમેશા નીચે બેસે. આટલું ક્લિયર? હવે ધ્યાન આપજો. ગરમ હોય ને ત્યાં હંમેશા હલકું દબાણ કેન્દ્ર રચાય. પછી જ્યાં ઠંડુ હોય ને ત્યાં હંમેશા ભારે દબાણ કેન્દ્ર રચાય. જ્યાં આગળ ગરમી હોય ત્યાં હલકું દબાણ કેન્દ્ર રચાય, જ્યાં આગળ ઠંડી હોય ત્યાં ભારે દબાણ કેન્દ્ર રચાય. તમને એમ થાય કે એવું તું કે એમ અમને કેમ ખબર પડે કે ગરમ હોય તો હલકું દબાણ કેન્દ્ર અને ઠંડુ હોય તો ભારે દબાણ કેન્દ્ર? તો તમે અહીંયા ઇમેજ કરો કે અહીંયા તમે છો, અહીંયા તમે ઊભા છો, બરાબર, અને અહીંયા તમારો મિત્ર ઊભો છે, બરાબર, બે જગ્યાએ છો. હવે અહીંયા હવા ગરમ થઈ, સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે અહીંયા હવા ગરમ થાય
અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે અહીંયા હવા ઠંડી થઈ, અહીંયા હવા ગરમ થઈ અને અહીંયા હવા ઠંડી થઈ. અહીંયા તમારો મિત્ર ઊભો છે અને અહીંયા તમે ઊભા છો. હવે તમારા ઉપર હવા ગરમ થાય એટલે તમે અહીંયા ઊભા છો અને મારા ઉપર હવા ગરમ થાય એટલે જો આમ થશે. મારા ઉપર હવા ગરમ થઈ ને એટલે એ હવા ગરમ થવાના લીધે વિસ્તરશે અને વિસ્તરીને ગરમ હવા ક્યાં ચડે? ઉપર ચડે. તો સમજો કે મારા ઉપર પ્રેશર આવતું નથી, મારા ઉપરથી પ્રેશર જઈ રહ્યું છે એટલે ત્યાં આગળ હલકું દબાણ કેન્દ્ર બનશે. એટલે જો અહીંયા હવાનું પ્રેશર હતું, દબાણ હતું, પછી હવા ગરમ થઈ એટલે શંકુ વિસ્તરતી ઉપર ચડવા મળી. એટલા માટે તમારા ઉપરથી પ્રેશર જતું જાય છે એટલે અહીંયા તમારે હલકું દબાણ કેન્દ્ર બન્યું. એ જ જગ્યાએ તમારો મિત્ર છે, ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે ઉપરની હવા ઠંડી થવા મળી એટલે ઠંડી હવા વિસ્તરે નહીં, સંકોચાય અને ઉપર ન જાય. ક્યાં બેસે? નીચે બેસે. એટલે તમારા મિત્ર ઉપર દબાણ જઈ રહ્યું છે કે આવી રહ્યું છે? આવી રહ્યું છે. એટલે તમારો મિત્ર કહેશે કે સાલી મારા ઉપર તો બધી હવા ઠંડી થઈને નીચે બેસવા મળી છે, આવી રીતના. તો આ કહેશે કે ભાઈ મને પ્રેશર વધવા મળ્યું છે, તો અહીંયા ભારે દબાણ કેન્દ્ર રચાશે. એટલે એટલું યાદ રાખજો કે ગરમ વસ્તુ હોય, ગરમ હવા જ્યાં થાય ત્યાં હલકું દબાણ રચાય અને જ્યાં હવા ઠંડી થાય ત્યાં આગળ ભારે દબાણ કેન્દ્ર રચાય. કારણ કે ગરમ હવા અહીંયા વિસ્તરીને ઉપર ચડવા મળી છે એટલે પ્રેશર જવા મળ્યું છે અને અહીંયા ઠંડી હવા સંકોચાઈને નીચે બેસવા મળી છે એટલે અહીંયા પ્રેશર આવી રહ્યું છે. તો અહીંયા હાઈ પ્રેશર બને અને અહીંયા લો પ્રેશર બને. તમને એક્ઝામમાં એવું પૂછે કે 50 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કેવું દબાણ કેન્દ્ર બને? બરાબર, 50 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કેવું દબાણ કેન્દ્ર બને? તો તમારે એમ નહીં કહી દેવાનું કે અહીંયા હલકું દબાણ કેન્દ્ર બને. બરાબર, કારણ કે ઓપ્શન હશે હલકું દબાણ કેન્દ્ર બને, બીજું ઓપ્શન હશે ભારે દબાણ કેન્દ્ર બને અને ત્રીજું ઓપ્શન હશે નક્કી કરી શકાય નહીં. તો તમારો જવાબ આવે નક્કી કરી શકાશે નહીં. તમને એમ કહે સાહેબ તને 50 ડિગ્રી ઠંડી લાગશે, ગરમી લાગશે? વાત તો તમારી સાચી છે કે સાહેબ 50 ડિગ્રી ટેમ્પરેચર તો બહુ હાઈ કહેવાય સાહેબ. દુનિયાનું ગરમમાં ગરમ સ્થળ હોય ત્યાં આપણે 50 ડિગ્રી ટેમ્પરેચરની વાતો કરતા હોય. બરાબર, તો આ તો સાહેબ પુષ્કળ ગરમ છે અને તે તો કીધું કે ગરમી હોય ત્યાં આગળ હલકું દબાણ કેન્દ્ર બને કારણ કે હવા વિસ્તરતી ઉપર ચડે અને ત્યાં આગળ હલકું દબાણ કેન્દ્ર બને. તો અમે તો 50 ડિગ્રી ટેમ્પરેચર આવ્યું એટલે અમે તો એક્ઝામ ટીક મારી દેશું કે અહીંયા હલકું દબાણ કેન્દ્ર બને. તમારે એટલું યાદ રાખવાનું કે તમારી વાત સાચી છે કે ગરમી છે, ગરમી એટલે હલકું દબાણ કેન્દ્ર જ બનવું જોઈએ, પણ ઓપ્શન આવશે નક્કી કરી શકાય નહીં. શું કામ નક્કી ન કરી શકાય? કે ધારો કે અહીંયા 50 ડિગ્રી ટેમ્પરેચર છે, આ એ સ્થળ છે, એ સ્થળ એમાં 50 ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર, અને એની જગ્યાએ બાજુમાં એની જગ્યાએ આ બી સ્થળ છે ત્યાં આગળ ધારો કે 60 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, તો આની સાપેક્ષમાં આને ઠંડુ ગણવાનું છે. તો અહીંયા ભારે દબાણ કેન્દ્ર રચાણું ને અહીંયા હલકું દબાણ કેન્દ્ર રચાણું. ઓકે, જેને ન ખબર પડે એના માટે તમારો એક ક્લાસ છે, એમાં પહેલો નંબર કોઈ વ્યક્તિ આવે છે એટલે તમે કીધું કે સાહેબ આ હોશિયાર છે અમારા ક્લાસમાં. હવે જીપીએસસીની એક્ઝામ દેવા ગયો, એમાં સિલેક્શન જે 200 લોકોનું થયું, એમાં એ તમારા ક્લાસમાં જે પહેલો નંબર આવે છે એ જીપીએસસીની ફાઇનલ એક્ઝામ 200માં સિલેક્ટ નથી થતો. તો એ તમારા ક્લાસમાં પહેલો નંબર છે, હોશિયાર છે, પણ એ જ વ્યક્તિ જ્યારે જીપીએસસીની એક્ઝામ દેવા ગયો ત્યારે ઓલ સિલેક્શનમાં એનો નંબર નથી આવ્યો એટલે એ ગુજરાતમાં હોશિયાર નથી, તમારા ક્લાસમાં એ હોશિયાર છે. તો એવી જ રીતના 50 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે ગરમ જ કહેવાય, પણ જો એની બાજુનું કોઈ સ્થળ છે એમાં 60 ડિગ્રી ટેમ્પરેચર હોય તો એની સાપેક્ષમાં અને ઠંડુ ગણવાનું. એટલે કદાચ તો આ ભલે 50 ડિગ્રી ટેમ્પરેચર છે છતાં પણ ત્યાં ભારે દબાણ કેન્દ્ર જ કહેવાય. કેમ? કારણ કે એનાથી ગરમ 60 છે તો ત્યાં હલકું બને ને અહીંયા ભારે બને. આટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો, જે પ્રદેશમાં ગરમી પડે ત્યાં હવા વિસ્તરીને ઉપર ચડતી હોય એટલે જમીન ઉપર પ્રેશર નથી આવતું, ખસી રહ્યું તો ત્યાં હલકું દબાણ, અને જ્યાં આગળ હવા ઠંડી હોય ત્યાં આગળ સંકોચાઈને નીચે બેસતી હોય એટલે ત્યાં આગળ ભારે દબાણ કેન્દ્ર હોય. કોઈ પણ જગ્યાએ ટેમ્પરેચર આપીને એમ કહે કે અહીંયા કેવું દબાણ કેન્દ્ર બને તો તમારે -50 ડિગ્રી હોય ને તો એમ નહીં કહી દેવાનું ભારે દબાણ કેન્દ્ર, કારણ કે જો અહીંયા -50 ડિગ્રી ટેમ્પરેચર એટલે ખૂબ ઠંડુ કહેવાય, પણ જો એની બાજુમાં એવું કોઈ સ્થળ હોય કે જેનું ટેમ્પરેચર -100 ડિગ્રી હોય તો આ -100 ડિગ્રી ટેમ્પરેચર કરતાં -50 ડિગ્રી ટેમ્પરેચર ગરમ ગણાશે. તો ત્યાં
અહીંયા હલકું બન્યું ને અહીંયા ભારે બન્યું. ક્લિયર? તો કોઈ પણ ટેમ્પરેચર આપીને કોઈ દિવસ સવાલ એવો ટીક નહીં મારવાનો કે આ સ્થળ ગરમ છે તો અહીંયા આવું દબાણ કેન્દ્ર, આ સ્થળ ઠંડુ છે તો અહીંયા આવું દબાણ કેન્દ્ર. તમારે એવો જ ઓપ્શન ટીક મારવાનો, નક્કી કરી શકાય નહીં. કારણ કે કોઈ પણ સ્થળમાં દબાણ કેન્દ્ર એની બાજુનું સ્થળ એના કરતાં ગરમ છે કે ઠંડુ એના પરથી નક્કી થાય. ઓકે ડન. ચાલો તમને એમ થાય કે સાહેબ આ અમને ક્યાં કામમાં આવે? ઓકે ડન. જો તમારી એક્ઝામમાં હવે બધાને ખબર હોવી જોઈએ, હમણાં ટાટની એક્ઝામ ગઈ, તલાટીની એક્ઝામ ગઈ, જુનિયર ક્લાર્કની એક્ઝામ ગઈ, હવે કોઈ સીમા જ નથી. હવે બધાને સરસ તૈયારી કરવી પડશે. સિમ્પલ તૈયારીથી કોઈ એક્ઝામ પાસ નથી થવાની. તો જો હવે આ પવન કયા દબાણ કેન્દ્રથી કયા દબાણ કેન્દ્ર તરફ જાય, આ બધી જ વસ્તુ તમને અહીંયા ખબર પડી જશે. જો આ એક રૂમ છે, બંધ રૂમ છે, એમાં અત્યારમાં આ વાયુના કણ પડ્યા છે, સ્થિર છે, ગતિ કરતા નથી, એટલે એને અત્યારમાં પવન કહેવાશે નહીં, એને હવા કહેવાશે. ક્લિયર? કારણ કે આ સ્થિર છે, આમાં કાંઈ આમ મુવમેન્ટ નથી થતી. બરાબર? અહીંયા તમે છો તો તમે કહેશો કે ભાઈ મને પવન વહેતો હોય એવું લાગતું નથી, કારણ કે આ હવાનું કણ આમ નથી થતું. આ સ્થિર છે એટલે એને પવન ન કહેવાય, એને હવા કહેવાય. હવે શું થશે? જો સૂર્ય અહીંયા છે અને સૂર્યનું કિરણ અહીંયા સીધું પડ્યું અને અહીંયા સૂર્યનું કિરણ ત્રાંસું પડ્યું, એટલે અહીંની જે હવા હતી, અહીંની હવા એના પર સૂર્યના કિરણો સીધા પડવા માંડ્યા, એટલે અહીંની હવા ગરમ થવાનું ચાલુ થયું. અને અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડ્યા એટલે અહીંની હવા ઠંડી બનવાનું ચાલુ થયું. એટલે શું થશે? અહીંની હવા ગરમ થઈ એટલે સંકોચાશે ને વિસ્તરશે, અને નીચે નહીં બેસે, એ વિસ્તરતી વિસ્તરતી ક્યાં ચડવા મળશે? ઉપર ચડવા મળશે. બરાબર? તો અહીંયા હલકું દબાણ કેન્દ્ર રચાણું. કેમ હલકું દબાણ કેન્દ્ર? કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે અહીંયા હવા જે હતી એ ગરમ થઈને એ વિસ્તરતી 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 ક્યાં ચડવા પડી? ઉપર ચડવા મળી. ઉપર ચડવા મળી એટલે એટલી જગ્યા પરથી પ્રેશર ઉપર જતું રહ્યું, એટલે અહીંયા એમ કીધું કે ભાઈ હલકું દબાણ કેન્દ્ર બન્યું, કારણ કે હવા બધી ઉપર જતી રહી. ઓકે, એટલે એનો મતલબ એમ કે અહીંથી હવા બધી ખાલી થઈ ગઈ અને બધી હવા અહીંયા ચડી ગઈ અને અહીંયા હવા ખાલી થઈ ગઈ, એટલે અહીંયા હલકું દબાણ કેન્દ્ર બની ગયું. હવે સૂર્યના કિરણો અહીંયા ત્રાંસા પડે છે એટલે આ ભાગની હવા ઠંડી થશે, એટલે ઠંડી હવા કોઈ દિવસ વિસ્તરે નહીં, સંકોચાય, અને સંકોચાઈને ઉપર ન જાય, ક્યાં બેસે? નીચે. તો અહીંની હવા ઠંડી થઈને બધી નીચે બેસવા મળશે. અહીંયા નીચે બેસવા મળશે. આ બધી હવા નીચે બેસી એટલે અહીંયા એમ કહેશે કે ભાઈ અમારા ઉપર તો બધી હવા નીચે થઈને બેસવા આવી છે, એટલે અહીંયા જે વ્યક્તિ એમ કહેશે કે અમારે તો ભારે દબાણ કેન્દ્ર રચાણું, ભાઈ અમારા ઉપર તો બહુ હવા નીચે બેસવા મળી, એને કહેવાય હાઈ પ્રેશર અને આને કહેવાય લો પ્રેશર. હવે જોજો, ધ્યાનથી જોજો, અહીંથી બધી હવા ખાલી થઈ ગઈ. બરાબર? અને અહીંયા બધી હવા ખાલી થઈ ગઈ ને અહીંયા બધી હવા ખાલી થઈ ગઈ. હવે કોઈ દિવસ સાહેબ, કોઈ દિવસ હવા ક્લોઝ સર્કલ હોય, કોઈ જગ્યા ખાલી ન રહે, તમે અહીંથી આમ શ્વાસ લો છો તો વાતાવરણમાં ઓક્સિજન છે. બરાબર? તો આ તમે આ શ્વાસ લીધો, ઓક્સિજન, પછી તમે એમ કહો છો કે અહીંથી હવા ઓક્સિજન વહી ગયો, એટલે હવે મારે શ્વાસ લેવા માટે અહીંથી ઓક્સિજન લેવું પડશે. પછી અહીંયા હવે ઓક્સિજન ખાલી થઈ ગયો એટલે મારે આમ ફરતા ફરતા અહીંથી ઓક્સિજન લેવો પડશે. એમ કરો છો? નહીં. તમે અહીંયા શ્વાસ લેતા હતા તો તમે આમ શ્વાસ લીધો એટલે ઓક્સિજન અંદર ગયો, તમારે નાકની મુવમેન્ટ જ ફેરવવાની, કારણ કે અહીંથી વસ્તુ ખાલી થઈને એટલે પવન આવીને પાછો અહીંયા ઓક્સિજન મૂકી દીધો, એટલે પાછો તમે શ્વાસ લો છો એટલે ઓક્સિજન જાય છે. તો એમ અહીંથી હવા ખાલી થઈ ગઈ ને ઉપર ચડી ગઈ એટલે આ ભાગ ખાલી ન રહે, કારણ કે અહીંયા જે હવા ઠંડી થઈને નીચે બેસી તો આ ઠંડી હવા ખસીને આ ખાલી જગ્યા પૂરવા આવી જશે. બરાબર? ત્યારે અહીંયા ઉભેલો વ્યક્તિ કહેશે કે ચાલો હવે પવન વાયો, હવા આમ ગઈ અને મારા વાળને આમ કરતી ગઈ, તો આને કહેવાય પવન. તો પવનનો ઉદ્ભવ સ્ત્રોત કોણ છે? સૂર્ય છે. એક્ઝામમાં જીસીઆરટીમાં આપેલું છે કે પવનનો મુખ્ય ઉદ્ભવ સ્ત્રોત કોને કહેવાય? સૂર્યને. શું કામ સૂર્યને પવનનો ઉદ્ભવ સ્ત્રોત કહેવાય? જો સૂર્ય ના હોત
તો અહીંયા સીધા કિરણો ના પડ્યા હોત, અહીંયા ત્રાંસા કિરણો ના પડ્યા હોત, અહીંયા હલકું દબાણ ન બન્યું હોત, અહીંયા ભારે દબાણ ન બન્યું હોત, અહીંયા હવા ઉપર ન ચડી હોત, અહીંયા હવા નીચે ન બેઠી હોત, તો આમ હવા થઈ ન હોત, એમને બધી હવા પડી રહી હોત. સૂર્ય છે એટલા માટે સૂર્યના કિરણો અહીંયા સીધા પડ્યા, એટલે અહીંની બધી હવા જે સ્થિર પડી હતી ને ગરમ થઈને ઉપર ચડી ગઈ, એટલે અહીંયા ખાલી જગ્યા થઈ. અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડ્યા એટલે બધી હવા ઠંડી થઈને નીચે બેસી, એટલા માટે અહીંયા હવા ભરાણી. તો અહીંયા જે ખાલી હતી ને તો હવા બધી ભરાણી ને એ બધી આમ વહેતી વહેતી અહીંયા આવીને આને પૂરવા આવી ખાલી જગ્યાને. તો હવા હવે સ્થિર ના રહી, ગતિશીલ બની, એટલે પવન કહેવાય. તો પહેલો સવાલ, પવન એ વાયુના જથ્થો સ્થિર હોય એને કહેવાય કે ગતિશીલ? ગતિશીલ. પહેલો સવાલ. પવનનો મુખ્ય ઉદ્ભવ સ્ત્રોત સૂર્ય કહેવાય છે. વિધાન સાચું કે ખોટું? સાચું. સૂર્ય હવાના દબાણ કેન્દ્રો બનાવે છે. વિધાન સાચું કે ખોટું? સાચું. જ્યાં આગળ ગરમી વધુ પડે ત્યાં આગળ હલકું દબાણ કેન્દ્ર બને. વિધાન સાચું કે ખોટું? સાચું. શું કામ બને? તો હવા ગરમ થાય એટલે વિસ્તરે અને ઉપર ચડે. સૂર્યના કિરણો સીધા પડે ત્યાં, સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં હવા ઠંડી થાય. વિધાન સાચું? સાચું. ઓકે, તો ત્યાં આગળ કેવું દબાણ કેન્દ્ર બને? ભારે દબાણ કેન્દ્ર. વિધાન સાચું? સાચું. શું કામ? તો હવા ઠંડી હોય એટલે એ સંકોચાય, અને સંકોચાઈને ઉપર ના ચડે. ક્યાં બેસે? નીચે બેસે. નીચે બેસે. આટલું ક્લિયર? તો આ એટલા કન્સેપ્ટ આપણે જોઈ ગયા. પછી બીજી વસ્તુ કે હવા દબાણ કેન્દ્રો ન રચાય તો કોઈ દિવસ પવન ન બની શકે. વિધાન સાચું? સાચું. જો દુનિયામાં દબાણ કેન્દ્રો ન બને તો દુનિયામાં પવન ન ક્રિએટ થાય. ક્લિયર? તો દબાણ કેન્દ્રો કોણે બનાવ્યા? સૂર્યએ. તો સૂર્યએ દબાણ કેન્દ્ર બનાવ્યા ભારે હલકા, એટલા માટે હવા સ્થિર ના રહેતા ગતિ કરી અને પવન બની ગઈ. હવે તમને એક સવાલ એવો પૂછશે કે પવન કઈ દિશામાં ગતિ કરે? હલકા દબાણ કેન્દ્રથી ભારે દબાણ કેન્દ્ર તરફ કે ભારેથી હલકા દબાણ કેન્દ્ર તરફ? તો તમારે એટલું યાદ રાખવાનું, પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જ ગતિ કરે. કોઈ દિવસ પવન હલકાથી ભારે દબાણ કેન્દ્ર તરફ ગતિ કરે નહીં. તો પવન હંમેશા ક્યાં ગતિ કરે? ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ. હમણાં હું તમને બીપર જોઈ વાવાઝોડું તમને હું બતાવીશ, તમારા મગજમાં ન છપાય તો મને કહોજો સાહેબ, એક્ઝેક્ટ છાપી મારીશ. પણ પહેલાં અહીંયા કન્સેપ્ટ તો જોઈ લો. આપણે ખાલી કોમન મેનની જેમ ખાલી વાવાઝોડાનું પહેલાં બધા આમ બતાવતા હોય એ નથી જોવાનું. તમારે એક્ઝામે પાસ કરવાની છે, એટલે તમારું એ જે ખાલી આમ જોઈને પ્રભાવમાં નથી આવવાનું. એ શું કહેવા માગે છે, કેવી રીતના પવન ગતિ કર્યું, એ એન્ટી ક્લોકવાઇઝ છે કે ક્લોકવાઇઝ, અને એ ઉત્તર ગોળાર્ધમાં છે કે દક્ષિણ ગોળાર્ધમાં, એવા સવાલ આપણે જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાશે, ડીવાયએસઓમાં પૂછાશે, એસટીઆઈમાં પૂછાશે, પીઆઈની એક્ઝામમાં પૂછાશે, ક્લાસ 3માં પૂછાશે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. હવે જુઓ, તો ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ કેમ? તો સાહેબ તમે એટલું સમજી જાઓ ને સાહેબ, હવા ઠંડી થઈ, નીચે બેસતી હતી એટલે ભારે દબાણ કેન્દ્ર બનાવતું હતું. હવા નીચે બેસી, ભારે દબાણ કેન્દ્ર બની રહ્યું છે, આવી રહી છે હજુ નીચે. તો નીચે જઈને જમીનમાં ઘૂસી જવાની છે? કૂવો બનાવી દેવાની છે? નહીં. તો એ જમીનમાં પડશે, એટલે પડશે પછી હવે બધી હવા ત્યાં ઢગલો થોડું થશે કે ઓહો સાહેબ અમે તો અહીંયા ઠંડી હવા બધી નીચે બેસીને ઢગલો જોયો, ઢગલો. એવું કાંઈ દેખાતું નથી. કેમ? કારણ કે એ હવા જે ઠંડી થઈને નીચે બેસી તો એ જમીન ખોદીને અંદર કૂવો નથી બનાવી નાખવાની. એ જોશે કે આજુબાજુમાં ક્યાં હવા ખાલી, જગ્યા ખાલી છે, તો એમ દેખાશે કે ભાઈ અહીંયા હવા ગરમ થઈને ઉપર ચડી, તો ચાલો ગેપ પૂરો, હવા પૂરો. બરાબર? તો આ ગેપ પૂરવા આવશે એટલે ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ તરફ પવન જાય. કેમ? કારણ કે અહીંથી હવા બધી ઉપર ચડી ગઈ હતી એટલે તો હલકું થયું હતું, એટલે અહીંયા હવા બધી જે ભેગી થતી હતી એ થોડી અહીંયા આવી ગઈ. તો હંમેશા પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આવે છે. જે પણ વિદ્યાર્થી જો અહીંયા સુધી જોયા હોય ને તો ખાલી એક થંબ આપજો, તો મને ખબર પડે કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ. ભલે તમે 2 દિવસ પછી જોતા હોય, પણ મને વિશ્વાસ થશે કે તમે થંબ આપ્યો એટલે મને ખબર પડી કે તમે અહીંયા સુધી આ વસ્તુ સમજાતા. ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ પવન જાય છે. અહીંયા સુધી આપણે બધાને ક્લિયર? ઓકે.
ઓકે ડન. ચાલો હવે જોઈએ આ બધી વસ્તુમાંથી હું તમને વાવાઝોડાથી માંડીને સાયક્લોન, એન્ટી સાયક્લોન બધી જ વસ્તુ ક્લિયર કરાવી દઈશ. હવે જો સાંભળજો. પવન અને વાવાઝોડું બે એક જ. પવન અને વાવાઝોડું બે એક જ. તમને એમ થાય કે તું તો વળી નવું લાવ્યો, પવન અને વાવાઝોડું બે એક જ. વાત તમારી સાચી છે કે આ બે એક થોડું કહેવાય સાહેબ. વાવાઝોડું આવે એટલે તમે શું કહેવાય એમાં પેલું શું કહેવાય એમાં કંઈક અલગ આવે કે એમાં ચોકલેટો ઉડતી હોય ને શું કહેવાય આપણે ખજૂર હોય ને એવું બધું હોય એમાં અંદર? નહીં, વાવાઝોડું તમને પવન જ હોય. પણ ધારો કે હું એમ કહું કે 16 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ઉર્જા માટે પવનની સ્પીડ જરૂરી છે. કારણ કે પવન ચક્કીના જે પાંખિયા છે એ 16 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન વહેતો હોય તો સરસ ફરે અને પવન ઉર્જા વિન્ડ એનર્જી આપણે ઉત્પન્ન કરી શકીએ. પણ એ જ જગ્યાએ જો આ પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ અવર થાય અથવા તો આપણે એમ સમજીએ 170 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ થાય તો પાંખિયા ન ફરે, આખી પવનચક્કી જમીનમાંથી ઉખડીને આમ ફરવા પડે. તો પવન અને વાવાઝોડા વચ્ચે સંબંધ આ છે. નોર્મલ પવનની સ્પીડ જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી સમથિંગ 70 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ચાલુ થાય. આપણે આની આખી એક ક્રાઇટેરિયા ભણશું કે સુપર ક્લાસ સાયક્લોન કોને કહેવાય, સાયક્લોન કોને કહેવાય, સિવિયર સાયક્લોન કોને કહેવાય, બરાબર. પછી ડિપ્રેશન કોને કહેવાય, તમે આવું બધું વાંચતા હશો. ડિપ્રેશન, લો પ્રેશર સર્જાયું, ડિપ્રેશન સર્જાયું, આપણે બધી જ વાત કરશું. આટલું ક્લિયર? હવે જો આ બધી વસ્તુ તમે ખાલી સમજો કે પવન એ જ વાવાઝોડું, પણ એના માટે ઘણા બધા કારણો હોય. તમે એમ કીધું કે ભારે દબાણ કેન્દ્ર અને હલકું દબાણ કેન્દ્ર થાય તો હવા સ્થિર ન રહેતા ગતિશીલ થાય એને પવન કહેવાય. હવે તમે સમજો, સાંભળજો. આ ઢાળ ઉપર કામ કરે. જો હું તમને એક વસ્તુ કહું ને એને ઈમાનદારીથી સમજવાની કોશિશ કરજો. જો આ એક હલકું દબાણ કેન્દ્ર છે અને આ એક ભારે દબાણ કેન્દ્ર છે. હવે જોજો, સાંભળો કે હલકું દબાણ કેન્દ્ર એટલે મેં એમ કીધું કે અહીંયા છે ને 60 ડિગ્રી ટેમ્પરેચર છે, બરોબર. આ થોડું તો વધુ થઈ જશે પાછા એમ કે ઓહો ટેમ્પરેચર કેવા લે છે. ચાલો આપણે જોઈએ કે આને 40 ડિગ્રી ટેમ્પરેચર આપણે ગણીએ છીએ અને અહીંયા બાજુનું એક સ્થળ છે એનું 30 ડિગ્રી ટેમ્પરેચર આપણે ગણીએ છીએ. એનો મતલબ એમ કે આ બે ટેમ્પરેચર જોતા આની સાપેક્ષે મને આ ગરમ લાગ્યું એટલે આને મેં ગરમ ગણ્યું સ્થળ, અને આની સાપેક્ષમાં આને 30 ડિગ્રી ટેમ્પરેચર રાખ્યું એટલે આને મેં ઠંડુ ગણ્યું. એટલે આ 40 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે અહીંયા આગળ હલકું દબાણ કેન્દ્ર બનશે એટલે કે નીચો ઢાળ બતાવવું, અને અહીંયા આગળ 30 ડિગ્રી ટેમ્પરેચર છે ઠંડુ છે એટલે અહીંયા આગળ ભારે દબાણ કેન્દ્ર બનશે. એટલે મેં આનો મેપ આવો રાખ્યો, આ ભારે અને આ હલકું, બરાબર. એટલે પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આમ વહે. આટલું ક્લિયર? તો આ બેની વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ અત્યારે 10 ડિગ્રીનો નીકળે છે, ત્યારે એનો ઢાળ આપણે આટલો ગણીએ. તો આની પવનની ઝડપ ધારો કે તમે એમ વિચારો કે અત્યારમાં આની પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ અવરની છે, કે 1 કલાકમાં 16 કિલોમીટરનું અંતર કાપી શકે એટલી પવનની ઝડપ છે અત્યારમાં. આપણે એમ સમજી લઈએ, ચાલો, બરાબર. તો અત્યારમાં આ સ્થિતિ છે. હવે સમજો કે આ જે સ્થળ છે એમાં હું અહીંયા 30 ડિગ્રી ટેમ્પરેચર રાખું, પણ આ સ્થળને હું શું કહેવાય 50 ડિગ્રી ટેમ્પરેચર કરી નાખું અને અહીંયા મેં ટેમ્પરેચર 30 ડિગ્રી જ રાખ્યું છે. એનો મતલબ એમ કે આ 50 ડિગ્રી ટેમ્પરેચર થયું તો આ ગરમ સ્થળ જ છે ને આ ઠંડુ સ્થળ જ છે, જે જૂનું હતું એવી રીતના જ. તો અહીંયા પણ હવા ગરમ છે ને અહીંયા ઠંડુ છે એટલે અહીંયા લો પ્રેશર જ બનશે ને અહીંયા હાઈ પ્રેશર બનશે. પણ ધ્યાન આપજો, અહીંયા જ્યારે 40 અને 30 ડિગ્રી ટેમ્પરેચર હતું ને ત્યારે બે વચ્ચે 10 ડિગ્રી ટેમ્પરેચરનો તફાવત હતો, બરાબર. અને અહીંયા જ્યારે 50 ડિગ્રી ટેમ્પરેચર થયું અને અહીંયા આગળ 30 ડિગ્રી ટેમ્પરેચર જૂનું જ છે, તો હવે બે સ્થળ વચ્ચે 20 ડિગ્રી ટેમ્પરેચરનો ગેપ પડ્યો. એટલે જે ઢાળ આમ હતો ને એની જગ્યાએ હવે જે નવું 50 ડિગ્રી ટેમ્પરેચર છે ને એનું ઢાળ આવો બનશે. જો આ 50 ડિગ્રી વાળો બતાવું છું. એટલે હવે ઢાળ કેવો બનશે? જો આવો બનશે, બરાબર. જે ઢાળ આમ હતો એની જગ્યાએ ઢાળ આમ બન્યો. 40 અને 30 ડિગ્રી ટેમ્પરેચર બે વચ્ચે ઢાળ આમ રહ્યો છે,
જ્યારે 30 અને 50 ડિગ્રી વચ્ચે ઢાળ આમ થઈ ગયો એટલે હવે જે પવનની ઝડપ પેલા 16 કિલોમીટર પ્રતિ અવરની હતી એની જગ્યાએ ઝડપ 70 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ થઈ જશે. બરાબર. જેટલું બે સ્થળ વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ વધુ થશે એટલો એ બે વચ્ચેનો ઢાળ એક્સ્ટ્રીમ લેવલે થતો જશે એટલે પવનની ઝડપ એક્સ્ટ્રીમ લેવલે વધશે અને એને કહેવાય વાવાઝોડું. કારણ કે હવાનું દબાણ કેન્દ્ર કેમાં રચાય? મિલીબારમાં રચાય. શેમાં મપાય છે? હવાનું દબાણ કેમાં મપાય છે? મિલીબારમાં. મિલીબારમાં એટલે શું? ધારો કે એક સ્થળનું દબાણ 900 મિલીબાર હોય અને એક સ્થળનું દબાણ 1000 મિલીબાર હોય ધારો કે, તો આ બે વચ્ચે 100 મિલીબારનો તફાવત છે. બરાબર. પછી એક જગ્યાએ દબાણ કેન્દ્ર 900 મિલીબાર છે અને બીજી જગ્યાએ દબાણ કેન્દ્ર 1100 મિલીબાર છે. તો આ બે વચ્ચે દબાણ નો તફાવત કેટલો છે? 200 મિલીબાર. તો હવે પવનની ઝડપ ભૂકા કાઢી નાખે ને એવી રીતના વાસે. તો એટલું યાદ રાખજો, બે સ્થળ વચ્ચે તાપમાનનો ડિફરન્સ હોય ત્યારે એક ગરમ થાય ને એક ઠંડુ થાય તો એક જગ્યાએ હલકું બને ને એક જગ્યાએ ભારે દબાણ કેન્દ્ર બને. ડન છે એટલું? પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય. જેટલું ભારે દબાણ ને હલકા દબાણ વચ્ચે તફાવત વધુ હશે એટલું પવનની ઝડપ વધુ થશે. જેટલું બે સ્થળ વચ્ચે તાપમાનનો ડિફરન્સ વધુ હશે એટલું પવનની ઝડપ વધુ થશે અને એક લેવલથી સ્પીડ વધી જાય પછી એને આપણે વાવાઝોડું કહીએ છીએ. એટલું ક્લિયર? ધારો કે જો થોડું ટેમ્પરેચરનું ડિફરન્સ બન્યું ને એટલે છેલ્લે આપણે એમ કહેવાય કે ભાઈ લો પ્રેશર બન્યું. બરાબર. એ પછી એકદમ દબાણનો ડિફરન્સ વધવા મળે તો એમ કહેવાય કે ડિપ્રેશન થયું. ડિપ્રેશન. બોલે આમ સમજો કે લો પ્રેશર બન્યું, હલકું દબાણ બન્યું, પછી તમે એમ કીધું ડિપ્રેશન બન્યું એટલે ખાડો થઈ ગયો. એટલું હલકું એટલે એટલું હલકું નહીં, આખો ખાડો થઈ ગયો. ડિપ્રેશન. પછી આવે સાયક્લોન. બરાબર. પછી આવે સિવિયર સાયક્લોન, પછી આવે વેરી સિવિયર સાયક્લોન અને પછી આવે સુપર સાયક્લોન. એટલે ધવલ સાહેબે ઉડે, મારા વિદ્યાર્થીઓ પણ ઉડે, રસ્તામાં ભેંસ આવે તો એ ઉડે, કારણ કે સુપર સાયક્લોનની સ્પીડ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. ક્લિયર? તો જો જે પણ વિદ્યાર્થીએ દિલથી ભણ્યું, મને વિશ્વાસ છે કે તમે સમજી ગયા હશો. હલકું દબાણ કેન્દ્ર, ભારે દબાણ કેન્દ્ર, પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આવે. જ્યારે હલકું દબાણ કેન્દ્ર બને સ્ટાર્ટિંગમાં તો એને લો પ્રેશર કહેવાય. એટલે સેટેલાઇટની ઇમેજમાં એવું આવે કે ભાઈ 1000 મિલીબારની જગ્યાએ એક સ્થળનું દબાણ 900 મિલીબાર બન્યું. એટલે સેટેલાઇટમાં એક સ્થળનું દબાણ 1000 મિલીબાર, હવાનું દબાણ હોય ને મિલીબાર, 1000 મિલીબારની જગ્યાએ 900 મિલીબાર બને એટલે સેટેલાઇટની ઇમેજ આવે એટલે વૈજ્ઞાનિક કહે કે ઓકે લો પ્રેશર થવા મળ્યું છે, હલકું દબાણ. પછી ધારો કે 900 મિલીબારથી થોડું ડાઉન થાય, સેટેલાઇટની ઇમેજ આવે એટલે વૈજ્ઞાનિકો કે ઓકે હવે લો પ્રેશર નો કહેવાય, તો ખાડો કરી નાખ્યું, એટલું ડાઉન થઈ ગયું એટલે એમ કહેશે કે ડિપ્રેશન. કથા જેવું લાગે છે અને એવી જ રીતના આપણે ભણવાનું છે. ડિપ્રેશન બન્યું. બરાબર. ડિપ્રેશન બન્યું એટલે પછી વોર્નિંગ સિસ્ટમ ચાલુ થઈ જાય. ભારતનું મંત્રાલય જે પણ લાગુ પડતું હોય એ બધા હવામાન વિભાગો આગાહી કરવા મળે કે ભાઈ લો પ્રેશર હતું તો કોઈ વાંધો નથી, હવે ડિપ્રેશન ક્રિએટ થયું છે, હવે તમારી વ્યવસ્થાઓ કરવા માંડો. પછી પણ હજુ પ્રેશર ડાઉન થાય એટલે ધીમે ધીમે પવનની ઝડપ, કારણ કે ભારે દબાણ કેન્દ્ર, હલકું દબાણ કેન્દ્ર, હજુ હલકું બન્યું, હજુ ભારે બન્યું, ઢાળ વધુ બનવા માંડ્યો એટલે ફાટ 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 ચાલુ થશે. એટલે વૈજ્ઞાનિકો અને ભારતની હવામાન વિભાગ એમ કહે છે કે બાપુ સાયક્લોન આવવાનો છે, તૈયારી રાખો. પછી પાછું એમાં જો દબાણ કેન્દ્ર, પવનની ઝડપ વધે તો ઝડપ વધે એ પ્રમાણે કહેવાય કે આ સાયક્લોન નથી, આ સિવિયર સાયક્લોન થાય છે. સિવિયર સાયક્લોન હોય પાછી એની સ્પીડ જોવે એટલે કે આ સિવિયર નથી, આ વેરી સિવિયર સાયક્લોન છે. અને પછી એમ કહે હવે હાથ કરો ઊંચા, બધા પબ્લિકને ટ્રાન્સફર કરો, કારણ કે હવે કોઈ જાતનું કામ આપશે નહીં, કારણ કે શેમાં કન્વર્ટ થઈ ગયું? સુપર સાયક્લોન. પછી પાછું સુપર સાયક્લોન હોય, સેટેલાઇટ ઇમેજમાં આવે કે ભાઈ આ 900 મિલીબાર હતું, થોડું દબાણ વધ્યું છે ભાઈ,
900માંથી થોડું 950 જેવું થયું છે, એટલે જે દબાણનો ગેપ હતો એટલો એ થોડો બે વચ્ચે ઘટવા માંડ્યો છે. એટલે એમ કહે છે કે હવે સુપર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોન થાય છે. એટલે આપણે બધા મતતા હોય કે પેપરમાં આવે ને કોઈ મીડિયાવાળા કે ગમે તે કે આ વાવાઝોડું ખતરનાક હતું, હવે ઢીલું પડ્યું. તો એમાં એના શોખ નથી ખોટું બોલવાનો. સેટેલાઇટ ઇમેજથી સતત સ્થળોના દબાણ કેન્દ્ર વચ્ચેનો તફાવત જોવામાં આવતો હોય. જેટલો તફાવત બે સ્થળ વચ્ચે ઘટતો જાય, બરાબર, એટલું વાવાઝોડું નરમ પડતું જાય. અને જેટલો બે દબાણ, ભારે દબાણ તો એટલું, હલકું દબાણ તો એટલું, જેટલો તફાવત વધતો જાય એટલી ઝડપ વધતી જાય. એટલા માટે અવારનવાર હવામાન વિભાગના રિપોર્ટ બધા જોતા હોય, આપણા મીડિયા પર્સન હોય અથવા તો વેધર એક્સપર્ટ હોય, એ તમને અચાનક શું કામ અપડેટ આવતા રહેતા હોય કે આ દબાણ કેન્દ્રો સતત બદલાતા હોય. એના પર નક્કી થાય કે વાવાઝોડું હેરાન કરશે, મજા કરાવશે, રજા પડાવશે, શું કરશે, એ એના પરથી નક્કી થાય. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો હવે આપણે આગળ જઈએ. પહેલા પ્રથમમાં અહીંયા જુઓ, દબાણ કેન્દ્ર શેમાં મપાય છે? મિલીબારમાં. તમને એમ પૂછે કે બે સ્થળ વચ્ચે એક સ્થળ 900 મિલીબાર છે, બીજું 1000 મિલીબાર છે. એક કેસ સ્ટડી આવી છે અને બીજી કેસ સ્ટડી આવી છે કે 900 મિલીબાર છે અને 1200 મિલીબાર છે. તો આમાંથી કયા સ્થળે વાવાઝોડું સખત બનશે? તો તમારે જોઈ લેવાનું કે બે દબાણમાં ક્યાં વધુ ડિફરન્સ છે. જ્યાં વધુ ડિફરન્સ હોય ત્યાં વાવાઝોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી બને. ઓકે, ડન છે એટલું. ઓકે, હવે જોઈએ. હવે આપણે આગળ જઈએ. ચાલો હવે ધ્યાનથી જોજો. એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ કેવી રીતના આવે. હવે છે ને પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આવી રીતના ગોળ ગોળ ફરે છે. પૃથ્વી ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ ફરે ને એટલે એના ઉપર રહેલી કોઈ પણ વસ્તુ સીધી જઈ શકે નહીં. કારણ કે એના પર કોરિયોલિસ ફોર્સ લાગે. કોરિયોલિસ ફોર્સ લાગે એટલે ધારો કે એક પવનને આમ જવાનું છે તો એ સીધું નહીં જઈ શકે, થોડું આમ જશે. એટલે એ પવન એથી બી સ્થળ સુધી જ જાય છે, એ જ દિશામાં જાય છે, પણ થોડું આમ ફંટાઈ જશે કે આમ ફંટાઈ જશે. કેમ? કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે એને કહેવાય પરિભ્રમણ. તો પૃથ્વી સ્થિર નથી, પૃથ્વી પરિભ્રમણ કરે છે. તો એના ઉપર કોઈ પણ વસ્તુ સીધી દિશામાં જઈ શકશે નહીં. એની દિશા આમ જવું છે તો આમ જ જશે, પણ આમમાં થોડો આમ કાં થોડો આમ થશે. કોના લીધે? કોરિયોલિસ ફોર્સના લીધે. તમને એમ થાય? ઓકે, ચાલો. અમદાવાદમાં એક રિવોલ્વિંગ હોટલ છે, બરાબર? આવી રીતના રિવોલ્વિંગ હોટલ છે. આવો ટાવર છે ને એના ઉપર રિવોલ્વિંગ હોટલ છે અને એનું ડાઇનિંગ ટેબલ આવી રીતના આમ ફરતું હોય, આવી રીતના, બરાબર? તો સ્થિર નથી. તો એના પર વેઇટર હોય, વેઇટર એ આમ લઈને આવતો હોય, આમ ચાય પાણી આવી રીતના લઈને આવતો હોય, બરાબર? આના પર ડીશ હોય. હવે આ સ્પીડ હોટલની ધીમી ફરે છે, બરાબર? એટલા માટે વેઇટર શાંતિથી આવી રીતના આમ જઈ શકશે કે સાહેબ તમે શું ઓર્ડર કર્યો હતો? રિવોલ્વિંગ હોટલ છે એટલે આખી હોટલ આવી રીતના ફરે છે. ક્લિયર? હવે આ રિવોલ્વિંગ હોટલનું રિમોટ મારા હાથમાં આવી જાય અને એની સ્પીડ હું ફાસ્ટ કરી દઉં તો હવે મને કહો, વેઇટર આવી રીતના આમ લઈને જઈ શકશે કે ચાય પાણી આવી 3 આંગળી ઉપર કોઈ પ્લેટ લઈને જઈ શકશે? નહીં જઈ શકે. કેમ? કારણ કે જો રિવોલ્વિંગ હોટલની સ્પીડ ફાસ્ટ થઈ ગઈ તો મારે આમ જવું છે ને તો હું એમ નહીં જઈ શકું. હું કાં આમ ફેંકાઈશ. પેલી આપણે ગેમ નથી જોતા કે આવી રીતના એમ કે પકડીને ઉભા રહ્યો છે ને પછી ઓલું ચકડું ફરવા મળે, કેમ બધા ઘા થવા મળે, કોઈક આમ જતું હોય તો આમ ફંટાવા મળે, બરાબર છે ને? તો પૃથ્વી સ્થિર હોય ને તો પવનને આમ એક્ઝેક્ટ જવું ને તો જઈ શકે, પણ પૃથ્વી ગતિશીલ છે, સ્થિર નથી. એટલા માટે પૃથ્વીમાં કોઈ પણ ગતિશીલ પવન જે છે એ સીધી દિશામાં ન જતો થોડો ફંટાશે. જેમ આપણે વેઇટર આવી રીતના જાય છે પણ નીચેથી કોઈ સરફેસ ફરવા મળશે તો વેઇટર આમ થશે, તો એવી રીતના પૃથ્વી પરિભ્રમણ કરે છે. એના લીધે એક બળ પેદા થાય છે, કોરિયોલિસ ફોર્સ, જે પવનની દિશા ઉપર લાગવાથી એક્ઝેક્ટ પવન આ દિશામાં ન જતા કાં થોડો આમ ફંટાશે કાં આમ ફંટાશે. એટલું ક્લિયર? તો સાંભળજો. આવું એક ફેરલ નામના વ્યક્તિએ જોયું કે ઉત્તર ગોળાર્ધમાં કોઈ પણ પવનને જ્યારે આના પહેલા હું આ કહી દઉં. આનો હું મિનિંગ આમ કહેવા માંગુ છું કે આ ભારે દબાણ કેન્દ્ર છે
આ હલકું દબાણ કેન્દ્ર છે, તો પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આવવો જોઈએ. પણ એ એક્ઝેક્ટ આમ ન આવતા આમ થાય છે. આમ થાય છે એટલે શું થયું કે પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જ આવે છે. જોઈ લો, આ દિશા હોય કે આ દિશા, પણ સીધો આવી જવો જોઈએ, એની જગ્યાએ થોડો આમ ફંટાણો. તો આ ઓબ્ઝર્વ કર્યું ફેરલ નામના વૈજ્ઞાનિકે, અને એને એ જોયું કે આવું કેમ થાય છે. તો પૃથ્વી જે પરિભ્રમણ કરે છે, ગોળ ગોળ ફરે છે, એના લીધે કોરિયોલિસ ફોર્સ ક્રિએટ થાય છે. અને આ કોરિયોલિસ ફોર્સ કોના પર લાગે? પવન ઉપર લાગે. અને પવન એના લીધે ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જ જાય છે, પણ સીધું ન જતા ફંટાય છે. અને ફેરલે એક નિયમ આપ્યો કે ઉત્તર ગોળાર્ધમાં જમણી દિશામાં ફંટાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં પવન ડાબી દિશામાં ફંટાય છે. મેં તમને કીધું છે કે જીસીઆરટીને મેં સિરીઝમાં રાખી છે, બરાબર. તો આ જમણી બાજુ કેમ ફંટાય, ડાબી બાજુ કેમ ફંટાય? કોરિયોલિસ ફોર્સ વિષુવવૃત્ત ઉપર 0 લાગે અને ધ્રુવ ઉપર વધુ લાગે, અથવા વિષુવવૃત્ત ઉપર ન બરાબર 0 લાગે. આ બધી જ વસ્તુ મને આવડે છે. પાછા એમને કે તને નહીં આવડતું એટલે તું નહીં ભણાવતો હોય. મેં તમને પહેલેથી આપણી મુહિમ કીધી છે કે હું જીસીઆરટી આખી કમ્પ્લીટ કરીશ, બરાબર. બાકી ભૂગોળ તો દરિયો છે સાહેબ, બરાબર. દરિયો છે, જેટલું ભણવું એટલું ભણી શકો, પણ થોડું તમારી જાતે પણ મહેનત કરવાની કોશિશ કરવાની. સમય અને સંજોગો રહેશે તો આપણે આગળ ને આગળ આમાં ઘણું ઉતરશું, પણ પહેલાં આપણો ટોપિક, આપણું ટાર્ગેટ છે ભણતર સિરીઝ પૂરી કરવાની. તો તમારું કોઈ સવાલ ખોટો પડવા દઈશ નહીં. પણ આની અંદર ઘણો બધો કન્સેપ્ટ હોય કે કોરિયોલિસ ફોર્સ ક્યાં વિષુવવૃત્ત ઉપર શું કામ ઓછામાં ઓછો લાગે, કોરિયોલિસ ફોર્સ ધ્રુવ ઉપર શું કામ વધુ લાગે, કોરિયોલિસ ફોર્સ શું છે, ઘણી બધી વસ્તુ હોય. એ એક્સિસને પરપેન્ડિક્યુલર લાગે કે પછી એને હોરિઝોન્ટલ લાગે, સમાંતર, એ બધા કન્સેપ્ટ આવે. પણ એના માટે ઘણું બધું ટોપિક હોય. ભૂગોળ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સટેન્ડ થઈ જશે. એટલા માટે આપણે ભણતર સિરીઝમાં જેટલું જરૂરી છે એટલું કરશું. બાકી પણ એવું કોઈ વિચારતા નહીં કે તને નહીં આવડતું એટલે તું નથી કહેવાનું. મેં તો મારા 8 વર્ષ આ ફિલ્ડને આપ્યા છે, બરાબર. તો મેં ઘણું વાંચન કર્યું છે, તો મેં ઘણું સમજો છું. પણ આપણે એને થોડું અત્યારમાં એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જેટલું જરૂરી છે, અને જે પણ મધ્યમ પરિવાર અને ગરીબ વિદ્યાર્થી છે, તો એને એની એક્ઝામમાં ક્યાંય અટકો નહીં ને એટલી વ્યવસ્થા હું તમને કરી દઉં છું. આટલું ક્લિયર? પછી તમે થોડું ક્લાસ 1-2ની સિરિયસલી તૈયારી કરતા હોય, યુપીએસસીની તૈયારી કરતા હોય, જેમાં ભૂગોળ સબ્જેક્ટનું વેઇટેજ સારું છે, બરાબર. કારણ કે ક્લાસ 1-2માં ભૂગોળ સબ્જેક્ટ પ્રિલિમમાં 50 માર્કનો છે અને મેઇન્સમાં 110 માર્કનો છે. એટલે જો હમણાં આંખો પોળી થઈ જાય, બરાબર. કારણ કે અમુક વિદ્યાર્થી એમ કહે છે સાહેબે ગોળા માર્યા કે મેઇન્સમાં તો 50 માર્કનું જીઓગ્રાફી છે લખવાનું, 5 સવાલ 10-10 માર્કના, અને આના જો 110 માર્ક લખ્યા છે. સાહેબ નિબંધ 50 માર્કના 3 નિબંધ આવે છે નિબંધના પેપરમાં. હું તો તમને કદાચ હજમ ના થાય, પાચન ના થાય ને એટલા માટે 110 માર્ક લખ્યા. બાકી મારું ચાલે તો અહીંયા ભૂગોળ 200 માર્કનું લખું મેઇન્સમાં, જીપીએસસી મેઇન્સમાં. જેના વિશ્વાસનો એ જોઈ લો. નિબંધનું પેપર 150 માર્કનું છે, 3 નિબંધ આવે, 50 માર્કના 3 નિબંધ. એમાંથી એક નિબંધ 50 માર્કનો ફરજિયાત ભૂગોળ અને પર્યાવરણને મળતો હોય જ. અને એવા નિબંધ હોય ને એમાં તમે 10 પેજ આરામથી લખી શકો. બાકી બીજા નિબંધ તમે લખવા જાઓ ને સાહેબ, 10 પેજ હોય સાહેબ, બરાબર. 2-3 પેજે તો તમને એમ થાય કે હવે મારા વિચારો બધા ક્યાં ગયા, સૂઈ ગયા કે શું, વિચારો બંધ થઈ જાય સાહેબ, બરાબર. પણ એ જ જગ્યાએ તમે ભૂગોળ અને પર્યાવરણનો કોઈ નિબંધ 50 માર્કનો કરો અને થોડા 2-3 પર્યાવરણ ને ભૂગોળ બેઝના તમને શું કહેવાય કોટ યાદ હોય, કૃષિના ને એવા બધા, હવામાન, અભાવ અને જમીન ને પાણીની તંગી, એવા બધા કોટ્સ યાદ હોય, તો સાહેબ તમે 10 પેજ પેપરમાં આવતી સમસ્યાઓ, તમારી પાસે કોટ છે, આ બધું ટાંકીને તમે 50 માર્કનો નિબંધ સારામાં સારો લખી શકો. પછી ગુજરાતીના પેપરમાં ચર્ચાપત્ર છે, ચર્ચાપત્ર, બરાબર. પછી નિબંધ છે, એમાં 20 માર્કના નિબંધ આવે. ઇંગ્લિશમાં 20 માર્કના નિબંધ આવશે. એમાંય તમને એક નિબંધ જીઓગ્રાફી એન્વાયરમેન્ટ બેઝ હશે ને હશે જ. એટલે કહું છું કે મેઇન્સમાં જીઓગ્રાફી ખાલી 50 માર્કનું, પ્રિલિમમાં તો ફિક્સ જ છે 50 માર્કના એમસીક્યુ આવવાના જ છે ક્લાસ 1-2માં. પણ મેઇન્સમાં જીઓગ્રાફી 50 માર્કનું તો આવવાનું જ છે. એ ઉપરાંત ગુજરાતી પેપરમાં, ઇંગ્લિશ પેપરમાં,
નિબંધ આવશે, ચર્ચાપત્ર આવશે, પછી નિબંધનું અલગથી પેપર જે 150 માર્કનું આવે છે એમાંય તમને ભૂગોળ દેખાશે. એટલે ભૂગોળ જો સોલિડ તમે કરી લો ને સાહેબ, એટલે તમારી મેઇન્સ એક્ઝામ, અને ભૂગોળ સબ્જેક્ટ એવો છે કે સૌથી ઓછું રિવિઝનની જરૂર પડે. ક્લિયર? તો ખાસ અહીંયા ધ્યાન આપજો. ક્લિયર? તો જો પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય છે, વિધાન સાચું? સાચું. એક્ઝેક્ટ જાય છે, વિધાન સાચું? ખોટું. તો શું થાય છે? તો ભારેથી હલકા દબાણ કેન્દ્ર તરફ જતા હોય ત્યારે એના માર્ગથી થોડા ફંટાઈ છે, કા જમણી કા ડાબી બાજુ. શું કામ આવું થાય છે? કોરિયોલિસ ફોર્સ એના પર લાગે છે, એટલે સીધું ન જવા દેતા એને ફંટાવી દે છે. ઓકે, કોરિયોલિસ ફોર્સ ક્યાંથી ક્રિએટ થયો? પૃથ્વીની પરિભ્રમણ ગતિના કારણે. તો શું કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ફરે તો કોરિયોલિસ ઇફેક્ટ ક્રિએટ કરી શકે પૃથ્વી સિવાય પણ? યસ, કરી શકે. ગ્રેવિટેશનલ ફોર્સ હોવો જોઈએ અને એની મુવમેન્ટ રોટેટ હોવી જોઈએ. તો કોઈ પણ પદાર્થ જે ગોળ ફરે છે કોરિયોલિસ ફોર્સ ક્રિએટ કરી શકે. ઓકે, આનું ઓબ્ઝર્વેશન કોણે કર્યું? ફેરલે. ફેરલે એના પરથી નિયમ શું આપ્યો? તો દુનિયામાં વિષુવવૃત્તની ઉપર જે પણ દેશો છે એને ઉત્તર ગોળાર્ધના દેશ કહેવાય. જેમ કે ભારત, તો ભારત એ વિષુવવૃત્તની ઉપર છે એટલે એને ઉત્તર ગોળાર્ધનો દેશ કહેવાય. અને ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા એ વિષુવવૃત્તથી નીચે છે એટલે એને કહેવાય દક્ષિણ ગોળાર્ધનો દેશ. આટલું ક્લિયર? તો ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધના દેશ તમને ઉપર નીચે દેખાય છે. તો ઉત્તર ગોળાર્ધમાં જેટલા પણ પવનો ફંટાશે એ જમણી દિશામાં ફંટાશે, અને દક્ષિણ ગોળાર્ધમાં જેટલા પણ પવનો ફંટાશે એ ડાબી દિશામાં ફંટાશે કોરિયોલિસ ફોર્સના લીધે. અને આવું કહેવા વાળો હતો ફેરલ. આટલું ક્લિયર? તો ફેરલે આ વસ્તુ કીધી હતી, તો આ વસ્તુ આપને આવડવી જોઈએ. આટલું બધાને ક્લિયર અહીંયા સુધી? ઓકે, ડન. હવે ધ્યાન આપજો. ફેરલનું જે આ વસ્તુની આપણે વાત કરીએ છીએ ને, આ બધી વસ્તુની જમણી બાજુ ને ડાબી બાજુ, તો તમને યાદ ન રહે ને તો એટલું યાદ રાખો, આપણે બધા જમડોડી હોઈએ. બરાબર? મોટાભાગના લખવાવાળા જમડોડી હોય, ડાબોડી કોઈ કોક જ હોય. તો આપણે આમ યાદ રાખવાનું, જમણા હાથે ઉત્તર લખું છું, જમણા હાથે ઉત્તર લખું છું, કારણ કે જમડોડી છું. તો ઉત્તર ગોળાર્ધમાં જમણી દિશામાં પવન ફંટાય અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી દિશામાં ફંટાય. આટલું ક્લિયર? હવે જો હું નેક્સ્ટ વિડીયો જે આપણે બનાવવાના છીએ, આની પછીનો જે પાર્ટ આવવાનો છે, એમાં આપણે એવું જોવાના છીએ કે વાવાઝોડું, ચક્રવાત કોને કહેવાય, પ્રતિચક્રવાત કોને કહેવાય, ક્લોકવાઇઝ કોણ વાય, એન્ટી ક્લોકવાઇઝ કેમ વાય. પણ અત્યારમાં હું તમને એક ઇમેજ બતાવી દઉં છું, એટલે નેક્સ્ટ વિડીયોમાં એનું કમ્પ્લીટ જોજો કે હરિકેન, ટાઇફૂન, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કેવી રીતના ક્રિએટ થાય. બરાબર? અને ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ વાય, ક્લોકવાઇઝ વાય કેવી રીતના. ખાલી એક ઇમેજ હું તમને અત્યારમાં બતાવું છું, જો ધ્યાનથી જોજો. ઓકે, અત્યારમાં આ વાવાઝોડું છે, ધ્યાનથી જોજો. હું તમને એક ઇમેજ બતાવું છું, પહેલા એ જોઈ લો. ઓકે, જો ઓકે, જો ધારો કે આફ્રિકા ખંડ છે, અહીંયા હું ધારો કે રફલી પાછા ઓકે, આ વિષુવવૃત્ત છે. આફ્રિકા ખંડમાંથી અહીંથી પસાર થાય છે. બરાબર? ભારત, જો ભારત, આપણું ભારત, આ ગુજરાત છે, પછી આ શ્રીલંકા છે, નાનું એવું ટપકું. બરાબર? પછી આ જે છે આ મલેશિયા, ઇન્ડોનેશિયાનો પટ્ટો છે, ને આ ઓસ્ટ્રેલિયા છે, આ ઓસ્ટ્રેલિયા છે. બરાબર? અને આ આફ્રિકા ખંડ છે, અને આ છે આપણું ભારત. આપણું ભારત છે. બરાબર? આમ તો લખીશું તો આપણું ભારતને આપણે બગાડવું નથી. આપણા ભારત ઉપર કોઈ નહીં, ભારતના દરેક નાગરિકને ખબર છે કે આપણું ભારત કેવું છે. તો એને ઇન્ડિકેટ કરીથી મારી મૂર્ખતા સાબિત થશે.
આ ભારત છે આપણું, આ આફ્રિકા છે, બરાબર, આ દક્ષિણ અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે, બરાબર. આ બાજુ તમે જુઓ તો આ યુરોપ છે અને આ છે એશિયા. તો આ બાજુનું એશિયા છે, આ બાજુનું છે યુરોપ, બરાબર. આ આપણું ભારત છે, આ છે મલેશિયા, ઇન્ડોનેશિયા અને આ છે ઓસ્ટ્રેલિયા, બરાબર. હવે ધ્યાનથી જોજો, વિષુવવૃત્તથી જે નીચેના બધા દેશો છે એ દક્ષિણ ગોળાર્ધના દેશો છે અને વિષુવવૃત્તથી ઉપરના જે દેશો છે એને ઉત્તર ગોળાર્ધના દેશ કહેવાય. તો આપણો ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા છે એ દક્ષિણ ગોળાર્ધમાં છે. હવે ધ્યાનથી જોજો, હું કાલે નેક્સ્ટ લેક્ચર જે આવશે એમાં હું તમને ભણાવીશ, પણ અત્યારે હું એક વસ્તુ કહું છું એટલે મારે જોવું છે કે નેક્સ્ટ વિડીયો કેટલા લોકો ફોલો કરે છે અને કેટલી વસ્તુ ગ્રહણ કરીને કરે. જો અત્યારમાં ગોખો એવી રીતના જ કરો, ગોખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્સેપ્ટ તમારા મગજમાં ઇઝીલી હું ફિટ કરી દઈશ. ખાલી જો અત્યારે હું તમને કહું છું એટલી યાદ રાખો. ચક્રવાત હોય ને, ચક્રવાત એ ઉત્તર ગોળાર્ધના દેશોમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વહે. ચક્રવાત એટલે વાવાઝોડું. ઓકે, વાવાઝોડુંને આપણે શું કહે છે? ચક્રવાત. એ ઉત્તર ગોળાર્ધના દેશમાં કેવી દિશામાં વહે? એન્ટી ક્લોકવાઇઝ એટલે આવી દિશામાં, ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ઉત્તર ગોળાર્ધમાં વહેશે. ઓકે, એ જ ચક્રવાત દક્ષિણ ગોળાર્ધના દેશોમાં ક્લોકવાઇઝ વહેશે. ક્લોકવાઇઝ વહેશે. ક્લિયર? ક્લોકવાઇઝ વહેશે. તો દક્ષિણ ગોળાર્ધના દેશ એટલે ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડું હશે ને, ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડું તો એ આમ ફરતું હશે આવી રીતના ક્લોકવાઇઝ. અને ભારત ઉપર કોઈ પણ વાવાઝોડું હશે ને તો એ આવી દિશામાં ફરતું હશે એન્ટી ક્લોકવાઇઝ. તો એટલું યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધના દેશોમાં વાવાઝોડું એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વહે છે અને દક્ષિણ ગોળાર્ધના દેશમાં વાવાઝોડું ક્લોકવાઇઝ વહે છે. આનો આખો કન્સેપ્ટ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવવાનો છું, પણ અહીંયા હું તમને કહું એટલું યાદ રાખી લોજો. અને ચક્રવાતનું ઊંધું પ્રતિ ચક્રવાત હોય. ચક્રવાતને ઇંગ્લિશમાં સાયક્લોન કહેવાય, તો પ્રતિ ચક્રવાતને ઇંગ્લિશમાં કહેવાય એન્ટી સાયક્લોન. આટલું ક્લિયર? તો ચક્રવાતને સાયક્લોન કહેવાય, પ્રતિ ચક્રવાતને કહેવાય એન્ટી સાયક્લોન. તો જો ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વહેતું હોય તો ઉત્તર ગોળાર્ધના દેશમાં એનાથી ઊંધું હોય પ્રતિ ચક્રવાત, કારણ કે આ શું કહેવાય ચક્રવાત છે, તો આ પ્રતિ ચક્રવાત, તો એ ઉત્તર ગોળાર્ધના દેશમાં ક્લોકવાઇઝ વાતું હોય. એટલે શું? ભારત ઉપર કોઈ વાવાઝોડું આવશે ને તો આમ ફરશે, જો આમ. અને પ્રતિ ચક્રવાત વાવાઝોડું હોય, પ્રતિ વાવાઝોડું ત્યાં આમ ફરશે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તમને એમ થાય કે સાહેબ ઠીક છે, તમે કીધું એમાં માની લીધું. પહેલાં તમને એક પેટર્નથી યાદ રખાઈ લો અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો કન્સેપ્ટ જોશું. એક પેટર્નથી યાદ રાખો કે ભારતવાળો વ્યક્તિ વાવાઝોડાને જોયું ત્યારે એમ કીધું કે આ એન્ટિક વાવાઝોડું છે, આપણે વાટ લગાવી દેશે. એટલે ભારતવાળા લોકોએ વાવાઝોડાને શું કીધું? તું એન્ટિક છો, તું ભાઈ અમને નુકસાન કરવાનું છું. તો ભારતના લોકોએ વાવાઝોડાને એન્ટિક કીધું છે. એટલે એટલું યાદ રાખજો કે ઉત્તર ગોળાર્ધના દેશો એટલે કે ભારત જેવા દેશોમાં વાવાઝોડું એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વહે. એટલે બધા જવાબ તમારા ક્લિયર થઈ ગયા. તો આપણાથી નીચે દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ક્લોકવાઇઝ. જો દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ક્લોકવાઇઝ હોય તો દક્ષિણ ગોળાર્ધમાં પ્રતિ ચક્રવાત એન્ટી ક્લોકવાઇઝ હોય. જો પ્રતિ ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ હોય તો ઉત્તર ગોળાર્ધમાં પ્રતિ ચક્રવાત ક્લોકવાઇઝ હોય. જો ઉત્તર ગોળાર્ધમાં પ્રતિ ચક્રવાત ક્લોકવાઇઝ વહેતું હોય તો ચક્રવાત એન્ટી ક્લોકવાઇઝ વહેતું હોય. તો તમને હું પ્રેક્ટિકલ બતાવી દઉં અને પછી આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો કન્સેપ્ટ જોઈશું. જો પ્રેક્ટિકલ જોઈ લો. ઓકે, પ્રેક્ટિકલ જુઓ. જો ચાલો હવે જો, આ આપણું ભારત છે. આપણું ભારત છે, બરાબર. હવે ભારત છે, મેં તમને હમણાં જ કીધું હતું કે આફ્રિકા ખંડની વચ્ચેથી વિષુવવૃત્ત નીકળે છે
આફ્રિકા ખંડની વચ્ચેથી વિષુવવૃત્ત નીકળે છે, એટલે ભારત એ વિષુવવૃત્તથી ઉપર છે, એટલે આપણે ઉત્તર ગોળાર્ધના દેશો છીએ. બરાબર, ઉત્તર ગોળાર્ધના દેશોમાં વાવાઝોડું કઈ દિશામાં વાય? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, તમે જોઈ લો આ વાવાઝોડાની મુવમેન્ટ જોજો, ઘડિયાળના કાંટામાં નથી, જો કેવી રીતના વાય છે. આ બીપર જોઈ છે, હા બપોરે જોયું, બપોરે જોયું, એમ શું જોયું? પણ બીપર જોઈ. તો એટલું યાદ રાખજો, આ વાવાઝોડું આપણે લાંબા સમય સુધી યાદ રાખવાનું છે. જે મેન્સની તૈયારી કરતા હોય, વર્ણનાત્મક એક્ઝામની તૈયારી કરતા હોય, તો 1.5 વર્ષ પછી કોઈ વાવાઝોડાનો સવાલ ભૂગોળમાં પૂછ્યો હોય તો 1.5 વર્ષ પછી બીપર જોઈ લખાય, કારણ કે ગુજરાતમાં વારા ઘડીએ વાવાઝોડા આવતા નથી. અહીંયા પશ્ચિમ બંગાળવાળા યાદ ન રાખે ચાલે, ઓડિશાનું એ બધા, કારણ કે અહીંયા વારા ઘડીએ વાવાઝોડું આવે છે. ગુજરાતમાં વારા ઘડીએ વાવાઝોડું આવતું નથી. તો આ તમને 2 વર્ષ સુધી તમારે નામ યાદ રાખવાના જ, એટલે પછી ત્યારે એમ નહીં કહેતા શું હતું. બરાબર, તો આપણે યાદ રાખજો, બપોરે જોયું હતું. કોને? બીપોર જોઈને. ક્લિયર? તો બીપોર જોઈ વાવાઝોડું બ કોણે આ નામ રાખ્યું છે? બાંગ્લાદેશે. ક્લિયર? તો બીપોર જોઈ નામનું ભલે ભારત ઉપર અસર કરે છે, પણ એનું વાવાઝોડાનું નામ કોણે રાખ્યું છે? બાંગ્લાદેશે. બરાબર, હવે એની મુવમેન્ટ તમે જોઈ લો, એન્ટી ક્લોકવાઇઝ વાય. તો ઉત્તર ગોળાર્ધમાં વાવાઝોડા કઈ દિશામાં વાય? એન્ટી ક્લોકવાઇઝ. જો અહીંયા પણ વાવાઝોડાની સ્થિતિ મારે બતાવવી હોય તો કેવી દિશામાં છે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? જોઈ લો બધી જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ. જોઈ લો એન્ટી ક્લોકવાઇઝ. આટલું ક્લિયર? એન્ટી ક્લોકવાઇઝ. તો ખાસ ધ્યાન આપજો, આના પર ધ્યાન આપજો. ક્લિયર? તો આ કેમ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં વહે છે એના માટે નેક્સ્ટ એપિસોડ જોતા રહ્યો. તમારા મગજમાં એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે કે ક્લોકવાઇઝ કેમ વાય, એન્ટી ક્લોકવાઇઝ કેમ વાય. બધી જ વસ્તુ તમને તમારા મગજમાં ફિટ થશે. પણ ખાલી મારે તમને આ ઇમેજ બતાવી હતી કે ઉત્તર ગોળાર્ધમાં વાવાઝોડું અત્યારમાં ચાલે છે, તો કાલ સવારે વિન્ડીની એપ ચાલુ કરવામાં આવે તો કદાચ આ વસ્તુ ન બતાવતી હોય. તો અત્યારમાં વિપરજોય વાવાઝોડું ચાલુ છે, એટલા માટે આ મુમેન્ટ બતાવે છે, એટલા માટે મેં તમને આ વસ્તુ બતાવી દીધી છે. આટલું ક્લિયર? અને સાથે સાથે આપણે એક જોઈ લઈએ, પછી કન્ડિશન ક્રિએટ ન થઈ હોય તો પાછું મારે તમને બતાવવું હોય તો અઘરું પડે. ખાલી એક વસ્તુ તમે યાદ રાખજો, પછી જે નેક્સ્ટ વિડીયો આવે ને તો ત્યારે તો આ રેકોર્ડ થઈ ગયું હોય તો તમારે આગળની કમ્પેરિઝન કરી લેવાની, એટલે જિંદગીભર ન ભૂલાય એવો કન્સેપ્ટ થઈ જશે. જો ધ્યાનથી જોજો. હવે આપણે આ વિન્ડીની અત્યારમાં લાઈવ કન્ડિશન બતાવે છે, આ બીપરજોય વાવાઝોડું લાઈવ બતાવે છે. જો ટેમ્પરેચરની કન્ડિશન જુઓ, હંમેશા યાદ રાખજો, જે એકદમ રેડિશ કલર હશે ને, રેડિશ એ શું કહેવાય, ગરમીનું સૂચન કરે છે. જે એક્ઝેક્ટ ગરમ હશે ને એ ગરમીનું સૂચન કરે છે. તો જો આ ગરમી છે, બરોબર. જેમ જેમ નીચે જતા જશો ને એમ રેડ કલર જે છે, એનો કલર જો થોડો ડાઉન થતો જાય છે. તો આ કમ્પેરેટિવલી ઠંડુ ગણીએ અને આ કમ્પેરેટિવલી ગરમ ગણીએ આપણે. ક્લિયર? તો પવનની મુવમેન્ટ તમે જુઓ, દેખાય છે? હંમેશા પવન કઈ દિશામાં જાય? ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ. ભણ્યા હતા આપણે, પવન ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય. પહેલો નિયમ ચાલો ડન છે. બીજો નિયમ, શું ભારે દબાણ કેન્દ્રથી પવન એક્ઝેક્ટ હલકા દબાણ કેન્દ્ર તરફ જાય? બીજો નિયમ. તો તમે જો આ પવનને ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આમ સીધા જઈ જવા જોઈએ, પણ તમે જો એની મુવમેન્ટમાં આવી રીતના રોટેટ થશે. તો આ કોરિયોલિસ ફોર્સના લીધે. જો કોરિયોલિસ ફોર્સ ના હોય ને તો આવું વાવાઝોડું ગોળ ન ફરે, સીધા જ બધા પવનો જાય. ક્લિયર? તો એટલું યાદ રાખજો, જો પવન છે, પવન કેમ ફંટાણો ભાઈ, એને ભારેથી હલકા તરફ આમ સીધો ના જતો રહે, પણ કોરિયોલિસ ફોર્સ લાગશે એટલે એની દિશામાં ફંટાવ આવશે. આટલું ક્લિયર? ઓકે. અને ઉત્તર ગોળાર્ધમાં પવન જમણી દિશામાં ફંટાય. જુઓ આ પવન આમ જાય, બરાબર. તો તમારે પવનની દિશા માપવી હોય ને કે જમણી દિશામાં છે કે ડાબી દિશામાં, તો ધારો કે પવનની દિશા આમ હોય, બરાબર, તો તમારે એ દિશામાં મોઢું રાખી દેવાનું, એટલે તમારો જમણો હાથ એની જમણી દિશા થાય, તમારો ડાબો હાથ એની ડાબી દિશામાં થાય. એટલે પવન આમ જતો હોય તો જો આમ ફંટાય તો એમ કહેવાય પવનની એ જમણી દિશામાં ફંટાણો. તો તમે જુઓ આ કર્કવૃતથી ઉપરનો આ બધો ભાગ છે, વિષુવવૃત્તિ ઉપર, તો આ ઉત્તર ગોળાર્ધ થાય છે. તો ઉત્તર ગોળાર્ધમાં પવનને આમ જવાનું છે, પણ જો આમ ફંટાણો, જો આમ, બરાબર. તો ઉત્તર ગોળાર્ધમાં પવનો
જમણી દિશામાં ફંટાય છે કોરિયોલિસ ફોર્સના લીધે. તો દેખાણું કોરિયોલિસ ફોર્સ અહીંયા. ચાલો બીજો સવાલ. પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય, સાચું કે ખોટું? સાચું. તો જોઈ લો, આ રેડ કલર છે ને, આ રેડ કલર આ ગરમીનું સૂચન કરે છે, એક્સ્ટ્રા ગરમી, અને આ ઠંડકનું સૂચન કરે છે. આ લાલ કલર કરતાં જે ડીમ કલર છે એ ઠંડક. એટલે અહીંયા હવા નીચે બેસતી હોય તો અહીંયા હવા ઉપર ચડતી હોય તો અહીંયા હવા નીચે બેસીને આમ જશે, આમ. ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ. તો જોઈ લો પવનની દિશા જો, ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ. સીધા ગયા, થોડા ફંટાણા, કારણ કે કોરિયોલિસ ફોર્સ લાગ્યું. કોરિયોલિસ ફોર્સ ન લાગ્યો તો પવન આમ જ જતે તો કોઈ દિવસ વાવાઝોડું બને નહીં. કોરિયોલિસ ફોર્સ લાગ્યું એટલે પવનને આવી રીતના ફેરવા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફરશે એટલે વાવાઝોડું ચાલશે. અને એ ઉત્તર ગોળાર્ધના દેશોમાં કેવી રીતના ચાલે છે? એન્ટી ક્લોકવાઇઝ. એટલું ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ પણ આનાથી ડિટેલમાં જોશું. તો બિપરજોય વાવાઝોડું હોય કે ગમે તે વાવાઝોડું હોય, સંકટમાં કોઈ પણ એવી ઘટના ક્રિએટ થાય તો આપણે આપણા આજુબાજુના પડોશીને મદદ કરવી. બરોબર? અત્યારમાં લેક્ચરનું શૂટ થાય છે તો બિપરજોયની ઘટના કેટલી ગંભીર છે એ નથી ખબર. બરાબર? એ આવનારો સમય 2-3 કલાક 4 કલાક પછી બતાવશે. તો જ્યારે પણ ગીર સોમનાથમાં અને ઉનામાં જ્યારે આની પહેલાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઘણું બધું નુકસાન ગુજરાતને કર્યું હતું. તો આપણે આશા રાખીએ છીએ કે વાવાઝોડું એ કુદરતી પ્રક્રિયા છે, કુદરતને આપણે ચેલેન્જ ના કરી શકીએ, પણ ડેમેજ ઓછું થાય અથવા તો ડેમેજથી બચે અને દરિયામાં જ ખતમ થઈ જાય તો એ સારું છે. કારણ કે આપણે એક લેન્ડફોલ શબ્દ ભણશું તો બીજા બધા વાવાઝોડામાં લેન્ડફોલ ના હોય, અહીંયા લેન્ડફોલ શબ્દ શું હોય એ પણ આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.